સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે સપ્ટેમ્બર મહિનાની 26મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1379મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ વિષય ઉપર 1030મો દિવસ થાય છે. ભારતીય કેલેન્ડરની અંદર આજનો દિવસ આપણા માટે બહુ જ અતિ મહત્વનો દિવસ છે, કારણ કે આજના દિવસે ત્રિવેણી ઉત્સવનો લાભ આપણને પ્રાપ્ત થાય છે. એક તો આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ કે જેમનો સ્મૃતિ પર્વ આજના દિવસે ઉજવવામાં આવશે. બીજો ગુરુહરિ પ્રમુખ સ્વામીજી મહારાજ પણ આ લોકની અંદરથી વિદાય થયા. એ પણ સુદ કહેતા કે 10મનો દિવસ હતો અને એટલા માટે એમનું પણ સ્મૃતિ પર્વ છે. અને ત્રીજી વાત કે આપણા વર્તમાન પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના 91માં પ્રાગટ્ય ઉત્સવનો દિવસ છે. એટલે આપણી આજની અડધો કલાકની સભાની અંદર આ ત્રણેય ઉત્સવોનો વિશેષ લાભ જેટલો લઈ શકાય એટલો લઈશું. પ્રથમ તો ભગવાન સ્વામિનારાયણ ઈષ્ટદેવી છે આપણા, એમના સ્મૃતિ પર્વની અંદર આપણે એક વિશેષ કરીને મહારાજનું જે આ લોકની અંદર પ્રગટ થઈને કાર્ય છે એ અનંત જીવોના કલ્યાણ માટે થઈને એમણે પોતાના અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષોની ભેટ આપણને આપતા ગયા. આ એક કાર્ય બહુ જ મોટું મહત્વનું છે કે આ વર્ષો સુધી આ પ્રમાણે ગુણાતીત પરંપરા આવા ગુણાતીત સત્પુરુષો દ્વારા ચાલતી રહેશે અને અનંતના કલ્યાણ પણ થશે. બીજી વાત આપણે કરીએ, ભગવાન સ્વામિનારાયણે પોતે પ્રગટ થઈને હજારો મુમુક્ષોના અંતરની અંદર સત્સંગની દ્રઢતા કરાવી. આ બહુ અઘરો સમય હતો. કપરા સંજોગોની અંદર પણ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે લોક જગતની અંદર એવું વિચરણ કર્યું, એવો પ્રૌઢ પ્રતાપ બતાવ્યો કે જેના દ્વારા ઘણા બધા પોતાના જીવનની અંદર પોતાનો માર્ગ ભૂલી ગયેલાને સાચા માર્ગે ચડાવવાનું ભગીરથ કામ કર્યું. જેમ કે જોબન પગી તખો પગી જેવા ખરેખર ખૂંખાર લૂંટારાઓને પણ હાથની અંદર માળા પકડાવી એ કંઈ જેવા તેવાનું કામ નથી. એ ભગવાન સ્વામિનારાયણનો આપણા ઉપર બહુ જ મોટો ઉપકાર છે. એમને ભગવાનની ભક્તિ અને ભજન કરતા કરી દીધા અને છેલ્લા શ્વાસ સુધી ભગવાનના ભજનની અંદર અખંડ રમમાણ રહ્યા. એવા ભગવાન સ્વામિનારાયણે એવા ઘણા બધા કાર્યો કર્યા કે જે મુમુક્ષુઓ બહુ જ મોટી બહોળી સંખ્યાની અંદર ભગવાનને આશરે આવીને પોતાના જીવનની અંદર પોતાના અત્યંતિક કલ્યાણનો માર્ગ એમને સારી રીતે મળ્યો.
એટલે ભગવાન સ્વામિનારાયણનું આ પણ એક બહુ જ મહત્વનું કાર્ય છે. ત્યાર પછી આપણે જાણીએ એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આપણને વચનામૃત જેવો ગ્રંથ આપ્યો, જે એમના અમૃત વાણીમાંથી સરી પડેલા શબ્દોને પરમહંસોએ પોતે પોતાની કલમ વડે કરીને લેશ માત્ર સુધારો વધારો કર્યા વગર એકદમ સચોટ અને સારી રીતે મુમુક્ષુને ઉપયોગમાં આવે એવું એક વચનામૃત ગ્રંથ આપણને આપ્યો, જેનું આપણે છેલ્લા કેટલાય દિવસોથી કહત હૈ સહજાનંદ શીર્ષક ઉપર આપણે વચનામૃતની અંદર એ મહારાજના અમૃત વચનોને યાદ કરીએ છીએ. એટલે આ વચનામૃત ગ્રંથ દ્વારા આપણી ઉપાસના આપણી શુદ્ધ થાય છે. વચનામૃત ગ્રંથ દ્વારા આપણને મૂંઝવતો જે લોક જગતની અંદર પ્રશ્ન છે કે અમારું કલ્યાણ કોણ કરશે, પછી બાય હોય ભાઈ હોય કે પેઢીઓ નીકળી ગઈ હોય તો પણ એની અંદર અમારું કલ્યાણ કોણ કરશે, એવો એક વિચાર મનની અંદર રહેતો હોય, એના સમાધાનની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાના પરમ એકાંતિક સત્પુરુષ દ્વારા કલ્યાણનો માર્ગ ખુલ્લો મૂક્યો. ભાગવતના આધાર ઉપર કપિલદેવ ભગવાનની વાત મૂકીને દેવહૂતિ માતાને આપેલા સરસ મજાના ઉત્તરની સચોટ જણાવટ કરીને આપણને પણ કહ્યું, એવી રીતે પૃથ્વી ઉપર અમારા પરમ એકાંતિક સંતની સાથે જો તમે દ્રઢ પ્રીતિ કરી દેશો તો તમારે તમારા જીવનની અંદર મોક્ષનો દ્વાર ઉઘાડું થયું ગણાશે. પાછો વળી મૂંઝવતો પ્રશ્ન આપણને એમ રહે કે એવા સંત ક્યાં ગોતવા, એ સવા સંત કોને કહેવા. ત્યાગાશ્રમની અંદર ભગવો અંચળો ધારણ કર્યો હોય એટલે દરેક વ્યક્તિ સાધુ કે સંત તો સંબોધ છે, પણ ખરેખરા લક્ષણ તો કે ધર્મ જ્ઞાન વૈરાગ અને મહાત્મ્ય સહિત ભક્તિ તો બતાવી, પરંતુ સાથે સાથે આપણને એમના જીવનની અંદર રહેલા એ સંતના વિશેષ ગુણો જે છેલ્લા પ્રકરણના 26ના વચનામૃતની અંદર મહારાજ પોતે આપણને કહે છે કે આ પ્રમાણે ઇન્દ્રિયોની ક્રિયાને પોતે દાબીને વર્તે અને એની ક્રિયાએ કરીને ક્યારેય દબાય નહીં. તપાસ કરવાનો આટલો જ આવે છે. આમ જોવા જઈએ તો આપણે વિચાર કરીએ કે દરેક વ્યક્તિ હંમેશના માટે ઇન્દ્રિયોનો દોરો દોરાય જ જાય છે, એક યા બીજી રીતે. ભલે કદાચ એકાદ વખત એને જાણપણું રહ્યું હશે તો ભવિષ્યમાં બીજો પણ પ્રસંગ જ્યારે ઉપસ્થિત થાય ત્યારે તે વખતે પણ ઝપટાઈ જતા કે પડી જતા વાર લાગતી નથી અને ઇન્દ્રિયના દોર્યા દોરાઈ જવાય છે. એટલે અને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ઉપાસના કરે એવા સંતને દેવ જેવા પણ ન જાણવા, મનુષ્ય જેવા પણ ન જાણવા, એને તો ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય જાણવા. હવે આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે મહારાજનું આ મોટું પ્રદાન, જેમ કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહ્યું કે હે અર્જુન, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મશ તદાત્માનમ સૃજામ્યહમ, જે 2 શ્લોક કયા 4થા અધ્યાયની અંદર, એવી રીતે ભગવાન સ્વામિનારાયણ પણ પોતે કહે છે કે સાંભળો અમે ભગવાનની વાર્તા કરીએ વરતાલના 19ના વચનામૃતની અંદર. અને ત્યારે તે વખતે મહારાજ બોલ્યા કે જ્યારે જ્યારે ભરતખંડને વિશે મનુષ્યનો દેહ આપણને પ્રાપ્ત થાય છે ત્યારે ત્યારે ભગવાન અથવા તો ભગવાનના સંત જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય છે, અને એની જ્યારે જીવને ઓળખાણ થાય ત્યારે ભગવાનનો ભક્ત બને છે. એટલે પોતે એવો જબરજસ્ત મોર સાહેબ છિક્કો મારી દીધો કે અમે જ્યારે નહીં હોઈએ ત્યારે અમારા દ્વારા અમારા પરમ એકાંતિક સંત દ્વારા અમે ગુણાતીત સત્પુરુષ દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ રહીશું. આટલું મોટું ભગીરથ કામ આપણે જાણીએ એ પ્રમાણે મહારાજે પોતે કર્યું. એટલે ભગવાન સ્વામિનારાયણના આ સ્મૃતિ પર્વની અંદર એમના કાર્યને જ આપણે પોતાના વાક પુષ્પાંજલિને અર્પણ કરીએ
તો એનાથી વિશેષ કોઈ મોટું કાર્ય આપણાથી પણ નથી. એટલે ભગવાન સ્વામિનારાયણના સ્મૃતિ પર્વ દિવસે આપણે એમના ચરણોની અંદર કોટી કોટી વંદન. બીજો પ્રસંગ આપણે લઈએ છીએ પ્રમુખ સ્વામી મહારાજનો, જે વરતાલના 19ના વચનામૃતની અંદર મહારાજે કહ્યું કે એવા સાધુ દ્વારા અમે આ પૃથ્વી ઉપર પ્રગટ રહેશું તો એવા સંત કોણ? તો ગુણાતીત પરંપરાની અંદર એક સરખી રીત ચાલી આવે. જેમ સંતો વાત કરે છે ને કે સોયના નાકાની અંદર દોરો પરોયો હોય પછી એ સંસર્વ ચાલ્યો આવે, એમ ભગવાન સ્વામિનારાયણે પ્રસિદ્ધ કરેલો આ એક આત્યંતિક કલ્યાણમના માર્ગ માટેનો આ એક મોટામાં મોટો જબરજસ્ત માર્ગ આપણને આપ્યો. જેમ આપણે જાણીએ છીએ કે માતા સીતાને લેવા માટે જયું ગોતું ત્યારે પ્રભુએ પોતે રામ ત્યાં આગળ કહેવાય છે કે સેતુ બંધ બાંધ્યો અને લંકાની અંદર પહોંચ્યા. એમ અનંત જીવોના કલ્યાણ થતા જ રહે એના માટે થઈને ભગવાન સ્વામિનારાયણે પણ આવો એક સત્પુરુષ રૂપી સેતુ બાંધી આપ્યો કે જે સત્પુરુષ દ્વારા જીવનું કલ્યાણ થાય અને વિરાટ કાર્યો દ્વારા એ મુમુક્ષુના અંતરની અંદર ભગવાનને વિશે દ્રઢ શ્રદ્ધા જાગતી રહે. અને એ આપણી ગુણાતીત પરંપરાની અંદર રહેલા પ્રમુખ સ્વામીજી મહારાજ, જેના લક્ષણોની અંદર આપણે જોઈએ તો આપણને પહેલી વાત તો એ સમજાય કે પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય પણ પોતે પોતાના જીવનની અંદર ગમે તેટલા વિરાટ કાર્યો કર્યા છતાંય પણ મેં કર્યું એવું એમણે કોઈ દિવસ બોલ્યા નથી, વિચાર્યું નથી અને આપણે સાંભળ્યું પણ નથી. એ તો મહારાજને સ્વામી અને સત્પુરુષ ગુણાતીત ગુરુવર્યો કરે છે. આ એક ભગવાનના કરતાપણાનો નિશ્ચય એમના અંતરની અંદર બરાબર દ્રઢ હતો. બીજી વાત એ હતી કે શાસ્ત્રીજી મહારાજે પોતે જે અક્ષર અને પુરુષોત્તમના સિદ્ધાંતનો એક અતૂટ માર્ગ જે ચાલુ રાખ્યો, એ માર્ગને વિશેષ પ્રકાશ કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજે પણ ખૂબ વિચરણ કર્યું, જે અત્યાર સુધીના ઇતિહાસની અંદર અસંભવ વિચરણ એવું પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. જેને આપણે જાણીએ એ પ્રમાણે 17,000 ગામડાઓમાં ગયા, 7.5 લાખ પત્રો લખ્યા અને આ પ્રમાણે કહેવાય છે કે સંતો બનાવ્યા, શાસ્ત્રો બનાવ્યા, એવા વિરાટ કાર્યો કર્યા. 3-3, 4-4 અક્ષરધામ બની જશે ખબર નહીં પડે. એ ગુણાતીત સંતનું મોટામાં મોટું ભગીરથ કાર્ય છે. પણ એ કાર્યની અંદર પણ પોતે એમ જ માને છે કે આના કરતા મહારાજ છે. એટલે આવો એક દિવ્ય ગુણ એ સત્પુરુષના જીવનની અંદર આપણને અનુભવાતો. અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે હંમેશને માટે અહમ શૂન્ય રહ્યા છે. આપણે જોઈએ કે આની અનુભૂતિ જેને થઈ હોય ને એને ખબર પડે. પણ આપણે તેનાથી ઘણી વખત સંતો વાત કરે છે કે આપણું મોઢું જેવું બગડેલું હોય એવું સામા અરીસામાં દેખાય કે મારું મોઢું આ અરીસાએ બગાડ્યું. એવા કેટલાક અજ્ઞાની લોકો હોય છે તો એવું વિચારતા હોય છે. એમ આપણને વાત ન સમજાણી હોય તો પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુણાતીત સત્પુરુષને માટે એને હેતભાવ અને પ્રીતિ ન થાય. એને એમ જ જાણે કે આપણે જેમ માયાની અંદર ફસાયેલા છીએ એમ આ પણ માયામાં ફસાયેલા છે. પણ સ્વામી કહે છે કે આ માયાથી પર એવું જે અક્ષર બ્રહ્મ તત્વ એ પોતે આવા નારાયણ સ્વરૂપદાસ નામે પોતે પૃથ્વી ઉપર પ્રગટ છે. એટલે માયાથી પર એવા જે બ્રહ્મ તત્વને તો આ લોકની અંદર માયા લેશ માત્ર અસર કરી શકે એમ છે જ નહીં. અને એના કારણે કરીને એ સમજાય તો સ્વામી કે આપણને ખ્યાલ આવે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પોતે અહમ શૂન્ય, ક્યારેય પણ એમના જીવનની અંદર હું પણ આવ્યું જ નથી. અને એક વખત સંતો વાત કરે છે કે બાપાને અંગ્રેજીની અંદર લખવામાં આવ્યું, કહેવામાં આવ્યું હતું અને એની અંદર એક આઈ લખવાનો હતો ને ત્યારે સ્વાભાવિક રીતે કોઈ પણ અંગ્રેજી ભાષા લખતું હોય તો એનો પહેલો અક્ષર કેપિટલમાં આવે. એટલે સ્વામીને કહ્યું કે બાપા આપ ખાલી નાનો આઈ કરો છે ને બદલે મોટો આઈ કરો
સ્વામી કે આપણે છીએ જ નહીં, પછી શું કરવાનું? જેમને પોતાના અંતરની અંદર હું અને મારું ટળી ગયું છે, એવા નિર્દોષ પ્રમુખ સ્વામી મહારાજ પોતે કેટલા સહજતાથી આપણને આ માર્ગે લઈ જાય છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુણાતીત સત્પુરુષના આ સ્મૃતિ પર્વ નિમિત્તે આપણે એમને વિશેષ કરીને યાદ એ કરીએ કે એમણે આવડી મોટી સંસ્થા ચલાવી, પણ દરેકને સાથે રાખીને ચલાવી. પછી જે તે મંદિરના કોઠારી સંત હોય, જે તે મંદિરની અંદર ગામડે વિચરણ કરતા સંત હોય, અને જે તે મંદિરની અંદર ગ્રહસ્થ તરીકે સારી સેવા આપતા હોય, બધી જવાબદારીઓ સંભાળતા હોય, એ બધાને સાથે રાખીને પોતે જે કંઈ વિચાર્યું હોય એ નિર્ણય એમની સમક્ષ મૂકે અને પછી બધાને પૂછે કે જો તમને બધાને યોગ્ય લાગે તો આ પ્રમાણે આપણે કરીએ. એટલે પ્રમુખ સ્વામી મહારાજનું ઘણા બધા કાર્યોની અંદર આપણને આમ સહેજે સહેજે દેખાય કે સ્વામીશ્રી પોતે ક્યારેય કોઈ પણ કાર્યનો નાનામાં નાનો નિર્ણય લેવાનો હોય તો પણ સ્વામી પોતે પોતાની રીતે લેતા નથી અને બધાને સાથે રાખીને ચાલે. આ એક બહુ જ અગત્યનો મુદ્દો છે. સંસાર વ્યવહારની અંદર રહેતા હોય એમને હંમેશને માટે વિચારવું કે ભાઈ આપણે ઘર ચલાવીએ છીએ તો આપણે કમાઈને ભલે લાવતા હોય, પણ આપણું એકલાનું નહીં. આ ઘર સર્વ પરિવારનું છે. એટલે બધાને સાથે બેસીને જો એ પ્રમાણે કહેવાય છે કે નિર્ણય લેવામાં આવે તો એ ઘર ખૂબ હર્યું ભર્યું રહે અને સુખ શાંતિથી ચાલે. પણ નહીં, હું મોટો છું અને ઘરની અંદર મવડી હું છું તો હું કહું એમ કરવાનું અને હું કરું એમ કરવા દેવાનું, એમાં તમારે માથું મારવાનું નહીં. આ એના જ ઝઘડા આજે લોક જગતની અંદર ચાલે છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ જે નિર્ણય લે તે નિર્ણયને પણ એ આખો સત્સંગ સમાજ સ્વીકારે. એનું કારણ આ જ કે સ્વામીશ્રી પોતાના જીવનની અંદર ક્યારેય પોતાનો વ્યક્તિગત નિર્ણય એમને પોતે લીધો નથી. કદાચ નિર્ણય લેવામાં વહેલું મોડું થાય અને સંત જ્યાં સુધી ન મળે અથવા તો બોલાવીને વાતચીત ન થઈ હોય ત્યાં સુધી એ પોતાના મનની અંદર નિર્ણય રાખી લે, પણ પછી ભેગા થઈ અને નિર્ણય કરે ત્યારે આપણા મોટા મોટા વિરાટ કાર્યો થયા. એની પાછળ આ પ્રમુખ સ્વામી મહારાજનો અતિ અગત્યનો નિર્ણય એ આપણને આંખે ઉડીને આંખે વળગે એવો છે. જેમ કે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ, ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ, યોગી શતાબ્દી મહોત્સવ, અમૃત મહોત્સવ, આ બધા ઉત્સવોની અંદર અને ગાંધીનગર જેવા અક્ષરધામના નિર્માણની અંદર પણ એ પોતે પોતાના જીવનની અંદર દરેકને સાથે રાખીને ચાલ્યા. જ્યારે કેટલા અદ્ભુત કાર્યો થયા કે આજે પણ એટલા જ જે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પ્રગટ વિરાજતા હતા ત્યારે એ કાર્યો બધાએ ધમધમતા ચાલતા હતા અને નિર્વિઘ્ન પૂર્ણ કરીને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવ્યા વગર ચાલતા હતા. એમ અત્યારે પણ ચાલે છે. એનું કારણ એક પ્રમુખ સ્વામી મહારાજની એ પોતાની નિર્ણય શક્તિ, બધાને સાથે રાખીને નિર્ણય લેવાનો. એનાથી આગળ આપણે જોવા જઈએ તો પોતે સંપૂર્ણપણે સ્ત્રી અને ધનના ત્યાગી સંત છે. જે ભગવાન સ્વામિનારાયણે પરંપરા આપી છે એ જ પરંપરા. હા, આજે ઘણો બધો વર્ગ પોતે સ્ત્રી અને ધનનો ત્યાગ રાખતા હશે, પણ સ્વામી કહે છે ને કે એ તો પોતાના જીવનની અંદર એનો દૈહિક ત્યાગ છે. જે આંતરિક ત્યાગ છે ને એ અક્ષર બ્રહ્મ સિવાય બીજે સંભવે નહીં. મનની અંદર શંકા કુશંકા અને ઘાટ સંકલ્પો થયા વગર રહે જ નહીં. એટલે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ જે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ સ્ત્રી અને ધનના ત્યાગી હતા. તો જેમ યોગીજી મહારાજ પોતે બોલ્યા એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે કહે છે કે આપણે જન્મ્યા ત્યારથી જ સ્ત્રીનો સ્પર્શ કર્યો નથી અથવા તો સ્ત્રીને જોયા નથી, સ્ત્રીનો અનુભવ કર્યો નથી. ત્યારે આપણને ખ્યાલ આવે કે સ્વામીશ્રીએ પોતે તો ત્યાગ કર્યો હતો, પણ બહુ જ એકદમ સાયલન્ટ, કોઈને પણ ખબર ન પડે એવી રીતે એમના યોગની અંદર આવતા યુવકોને એમના જીવન દ્વારા, એમના ત્યાં સ્ત્રી ધનના ત્યાગ દ્વારા એ સામે યુવાનોના અંતરની અંદર એવી ઊંડી છાપ પડતી
કે જેના કારણે કરીને એક બે નહીં પણ કરતા તો 1000 જેટલા સંતો એ પ્રમુખ સ્વામી મહારાજે પોતે આ સંસ્થાને અને વિશ્વને ભેટ આપ્યા. આ કેટલું મોટું વિરાટ કાર્ય કહેવાય. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો એ પણ બહુ જ મોટું કામ. અને એનાથી આગળ પ્રમુખ સ્વામી મહારાજે પોતે 2012ની સાલની અંદર પત્ર લખીને સત્સંગ સમુદાયને જણાવ્યું કે મારા દેહ વિલય પછી મારી જગ્યાએ એટલે કે પ્રમુખ તથા ગુરુ સ્થાને મહંત સ્વામી સાધુ કેશવ જીવનદાસની નિમણૂક કરું છું. આ એક કાર્ય બહુ મોટું કર્યું. કારણ કે યોગીજી મહારાજના દીક્ષિત સંતો ઘણા હતા, પરંતુ એની અંદર જે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ જેવા પુરુષોએ જેમના માટે મોરછાપ મારી દીધી હોય, એના માટે જ પ્રમુખ સ્વામી મહારાજે પોતે આવો નિર્ણય લીધો અને એક મોટી ભેટ આપણને આપી. એટલે આ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજના સ્મૃતિ પર્વને પણ આપણે ખૂબ સારી રીતે ટૂંકાણની અંદર સમજ્યા. હવે આવે છે ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો પ્રાગટ્ય દિન, એટલે કહેતા કે 91મો જન્મ જયંતિ મહોત્સવ, જે પ્રમુખ સ્વામી મહારાજ પોતે મહંત સ્વામી મહારાજને આપણને સોંપીને ગયા. તો એ મહંત સ્વામી મહારાજ પણ એ ગુરુના પગલે પગલે આપણને ખ્યાલ આવે કે જ્યારે બોચાસણની અંદર પ્રમુખ મહંત સ્વામી મહારાજ પોતે પધાર્યા અને તે વખતના સમયની અંદર કોઈ સંતને એ વખતે અતિશય આનંદની અંદર ઉત્સાહમાં આવીને જે સ્ટેજની વચ્ચોવચ્ચ પ્રમુખ સ્વામી મહારાજનું સિંહાસન હતું એને સાઈડમાં મૂકેલું અને મહંત સ્વામી મહારાજના આસનને એ સોફાને ત્યાં વચ્ચોવચ્ચ મૂકેલો. અને ત્યારે જ્યારે સ્ટેજ ઉપર સ્વામીશ્રી પોતે પધાર્યા ત્યારે ત્યાંના કોઠારી સંતને કહ્યું કે આ યોગ્ય નથી. હવે વર્તમાન સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજને બાજુમાં મૂકી દેવા એ યોગ્ય નથી. એટલે એમનું પોતાનું આસન એમણે બાજુમાં લેવરાયું અને પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ અને આસનને વચ્ચે સેન્ટરની અંદર મુકાવી આ એમનું પોતાનું ગુરુ ભક્તિનું અર્ઘ્ય અર્પણ કર્યું. તો આપણને ખ્યાલ આવે કે ભલે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી અને પોતે ગુણાતીત સત્પુરુષ છે એની તો આપણને પ્રતીતિ કરાવી દીધી છે. એટલે તો પણ મહંત સ્વામી મહારાજ પોતે લેશ માત્ર ક્યારેય પોતાના જીવનની અંદર આગળ વિશેષ આવવા માટેનો એમણે કોઈ પ્રયત્ન કર્યો નહીં. બીજી વાત કરીએ તો મહંત સ્વામી મહારાજ પોતે જેમ કહેવાય છે ને કે 4 વર્ષ પહેલા પત્રની અંદર લખીને આપ્યું હતું, તો પણ એમણે ક્યાંય કોઈ દિવસ એમના સેવકને કે પછી અન્ય કોઈને લેશ માત્ર ગંધ આવવા દીધી નથી કે પ્રમુખ સ્વામી મહારાજ પછી ગુરુ સ્થાને અને પ્રમુખ તરીકે હું છું. જે કંઈ નિર્ણય લેવા હશે હું અત્યારથી જ લેવા માંડું ને, એટલે પછી તે વખતે આપણને કોઈ પ્રશ્ન રહે નહીં. પરંતુ એની ગુરુની રીત ભલે 2012ની અંદર નિર્ણય લેવાયો અને પછી આપણા સંસ્થાના સંતોને જે પણ કાંઈ નાના મોટા પ્રશ્નો હોય, હરિભક્તોને નાના મોટા પ્રશ્ન હોય તે મહંત સ્વામી મહારાજ જોડે જતા તો એના પ્રશ્નનું નિરાકરણ આપણને આપતા. અને કેટલું કહેતા છેલ્લે કે અમે બાપાને, યોગી બાપાને અને પ્રમુખ સ્વામી મહારાજને પ્રાર્થના કરશું આ તમારો સંકલ્પ છે એ પૂરો થશે. આવી રીતે જ્યારે જ્યાં જ્યાં જવાનું થાય ત્યાં કથા વાર્તાની અંદર પણ પોતાના બંને ગુરુના ગુણોના અદ્ભુત રીતે વર્ણન કરીને ગુરુ ભક્તિ અદા કરવાનું કામ એ અમે અમારી નજર હારે ફર્યા છીએ ત્યારે જોયું છે. અને એ જ મહંત સ્વામી મહારાજને ત્યાં આગળ અમેરિકાની અંદર એક એરપોર્ટ ઉપર એક હરિભક્તનો ફોન મારી ઉપર આવ્યો કે સ્વામી આવો પ્રશ્ન છે ને આશીર્વાદ આપો. અને સ્વામીને તે વખતે એરપોર્ટ ઉપર જ મોબાઈલની અંદર સ્વામીએ પોતે વાત કરી કે અમે યોગી મહારાજને, પ્રમુખ સ્વામી મહારાજને પ્રાર્થના કરશું અને તમારો જે સંકલ્પ છે પૂરો થશે, એવા બાપાના રૂડા આશીર્વાદ તમને પ્રાપ્ત થશે.
પણ આપણે જાણીએ કે એ હકીકતની અંદર હવે તો ગુરુના ઐશ્વર્ય વડે કરીને અને પોતે ગુણાતીત સંત હતા જ આ લોકની અંદર કાંઈ ગુરુગાદી આવ્યા પછી ગુણાતીત બને છે એવું તો નથી જ. એ તો જન્મસિદ્ધ પુરુષ હોય છે. એટલે આ પ્રમાણે આપણે ત્યાં આગળ એ પરંપરાની અંદર મહંત સ્વામી મહારાજની ઓળખાણ કરાવી એ પ્રમુખ સ્વામી મહારાજે. અને પ્રમુખ સ્વામી મહારાજ જેમ હંમેશને માટે ઠાકોરજીને આગળ રાખતા એવી જ રીતે મહંત સ્વામી મહારાજ પણ ઠાકોરજી મય બની ગયા છે. જ્યારે નૈનપુરની અંદર 1.5 વર્ષ સુધી રહ્યા ત્યારે જે ઘણી વખત સ્વામીશ્રીની પૂજાની અંદર 25,000 જેટલા હરિભક્તો સવારના પહોરમાં 5 વાગે આવી જતા હોય, એ જ પૂજાની અંદર સાથે ફરતા સંતોષ સિવાય બીજું કોઈ ના હોય. હવે તેમ છતાં પણ એટલો જ ભક્તિભાવ તે આપણને નજરે દેખાય. તો એ નૈનપુરના પ્રસંગની અંદર સાંભળીએ તો સ્વામીશ્રીના સેવક છે એ રાત્રે લગભગ 2 વાગે સ્વામી પોતે લઘુશંકા કરવા માટે ઉઠ્યા હશે અને પછી સેવકને કીધું કે થોડી ઠંડી લાગે છે એટલે ગરમ ઓઢવાનું લાવો એમ માગ્યું. પણ પછી તરત જ સ્વામીએ કહ્યું કે મને ઠંડી લાગે છે તો ઠાકોરજીને પણ ઠંડી લાગતી છે. આ રાતના 2 વાગ્યાનો સમય છે. સેવક સંત અને સ્વામીશ્રી સિવાય ત્રીજું કોઈ નથી કોઈ વિડીયો કેમેરાવાળો. પણ અંતરની અંદર તરત વિચાર આવ્યો એટલે સેવકને કહ્યું કે તમે તપાસ કરો કે ઠાકોરજીને અત્યારે ઠંડીનો ચમકારો વધારે છે એટલે ગરમ શાલ કે એવું કંઈ ઓઢાડ્યું છે. એટલે તરત જ સેવક પોતે ઠાકોરજીના સેવકની પાસે ગયા અને ઢંઢોળીને ઉઠાડ્યા અને કહ્યું કે સ્વામી પૂછાવે છે કે અક્ષર પુરુષોત્તમ મહારાજને ઓઢાડ્યું છે કંઈ ગરમ? અને ત્યારે એ સેવકે કહ્યું કે હા ઓઢાડ્યું છે. તો સ્વામીશ્રીએ પછી એ પોતાને ઠંડી લાગતી હતી એવું જે ગરમ બ્લેન્કેટ જેવું કંઈ હશે એ પોતે એમણે સ્વીકાર્યું. હવે નૈનપુર જેવા ગામની અંદર પોતાના હૃદયની અંદર કેટલી ભગવાન પ્રત્યેની ભક્તિ. જ્યારે અક્ષર બ્રહ્મના વધામણા થયા ત્યારે મહંત સ્વામી મહારાજે પોતે નક્કી કર્યું કે મોતીના હાર પણ હું બનાવીશ. પછી ત્યાં આગળ જય જયવંતી નામનું ઝાડ આવે છે, એના ફૂલ હોય છે, એ ફૂલ થોડાક ચૂંટીને લાવ્યા હશે તો સ્વામી કે લાવો એ હાર પણ હું બનાવું. જે વર્ષો પહેલાં દાદર મંદિરની અંદર હારની સેવા કરવાનું કામ એ મહંત સ્વામી મહારાજનું હતું, એ પોતે કરતા હતા. સાથે બધા સંતો સહકાર આપે, પણ મુખ્ય આમ કેના કલાબદ્ધ હાર કરવાના. રોજ એકનો એક પ્રકારની પેટર્નવાળો નહીં, પણ અલગ અલગ ડિઝાઇનથી અલગ અલગ ફૂલને સેટિંગ કરવાના. એવી પ્રકારનું જે હારનું એ રચના પોતે કરતા. એ આપણને ગુરુ ગાદી આવ્યા પછી અને નૈનપુર જેવા એકાંત સ્થાનની અંદર જાણે કોઈ જોવાનું નથી, તેમ છતાં પણ ત્યાં આગળ એવા સરસ મજાના હાર એમણે બનાવ્યા. અને અક્ષર બ્રહ્મની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે તો જેમ આપણે જાણીએ એ પ્રમાણે કોરોના કાળની અંદર યજ્ઞ થવો અસંભવ, એને બદલે સ્વામીશ્રીએ ખરેખર કરુણા કરીને ત્યાં આગળ યજ્ઞ કર્યો. યજ્ઞની અંદર બધી જ પ્રકારની આહુતિ અપાઈ. સ્વામીશ્રી પણ યજ્ઞમાં પધાર્યા અને આહુતિ આપી. તો આ રીતે યજ્ઞ કર્યા પછી નગરયાત્રા કાઢી. નગરયાત્રા કાઢ્યા પછી ત્યાં આગળ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયો અને પ્રતિષ્ઠાનો લાભ આખા સત્સંગ સમુદાયને ખૂબ સારી રીતે મળ્યો. તો આપણને ખબર પડે કે એ નિત્ય પ્રત્યે અક્ષર પુરુષોત્તમ મહારાજ ને પોતે હંમેશને માટે કેટલું બધું ભજન સ્મરણ કરતા. તો સેવક સંતને કહ્યું, ઠાકોરજીના સેવકને, કે તમે હવે તૈયારી કરો કે મહારાજની જોડે અક્ષર બ્રહ્મ બેસવાના છે, એટલે એ પ્રકારના વાઘાનું ઓર્ડર જેને આપવાનો હોય ત્યાં આપી દો. એ પ્રમાણેના વાઘા તૈયાર થઈ જાય અને એ કલર પણ કઈ પ્રકારના લેવા એવું પણ સ્વામીશ્રીએ સૂચન કર્યું હશે. અને એમ કરતાં કરતાં સ્વામીએ કહ્યું કે ઠાકોરજીને હવે પોઢાડવા માટે આપણો આ જે પલંગ છે નાનો પડશે, એટલે ડબલ બેડનો પલંગ એવો પણ તૈયાર કરાવો કે જેથી કરીને મહારાજને અને સ્વામીને એ પોઢવામાં કોઈ તકલીફ ન પડે.
ત્યારે આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ મહંત સ્વામી મહારાજ પણ આપણા ગુણાતીત ગુરુવર્યોના પગલે પગલે ચાલી અને આવી રીતે પોતે અદ્યાવધિ પર્યંત એમની પૂજાના દર્શન કરીએ તો પણ આપણને ખબર પડે કે એમાં લેશ માત્ર કોઈ બાંધછોડ નહીં. સ્થાન બદલાય, સમય બદલાય, અથવા તો જગ્યા બદલાય, અથવા તો પછી ગામ બદલાય, શહેર બદલાય, આ બધું ગમે તે થાય, પણ એની અંદર મહંત સ્વામી મહારાજ પોતે ભગવાન પરાયણ રહે છે. એના આપણને વિશેષ દર્શન થયા છે. તો આજના આ મહાપવિત્ર દિવસે ત્રિવેણી સંગમ સમાન ઉત્સવની અંદર ગુરુહરિ મહંત સ્વામી મહારાજના 91મા જન્મજયંતિ નિમિત્તે મારી પોતાની વાક પુષ્પાંજલિ અર્પણ કરી અને સમર્પિત કરું છું શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.